જામનગરમાં પ્રોજેક્ટ અમૃતના હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાનના ચોથા તબક્કાનું ભવ્ય તથા પ્રેરણાસ્પદ આયોજન સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શન હેઠળ ભારતભરના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 930 શહેરોમાં 1600થી વધુ સ્થળોએ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેમાં લગભગ 12 લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો. જામનગર શહેરમાં વિંજરખી ડેમ પર જળ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી. સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ બાબા હરદેવસિંહજીની અનેક શિક્ષાઓથી પ્રેરણા લઈને પ્રોજેક્ટ અમૃતનું આયોજન કરવામાં આવ્યું. આ પરિયોજના માનવતાને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવીને જળ સંરક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંતુલન પ્રત્યે સામૂહિક સંકલ્પનો સંદેશ આપે છે. આ અવસર પર દિલ્હીમાં આયોજિત વિશેષ સત્સંગ કાર્યક્રમમાં સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજે તેમના અમૃતમય પ્રવચનોમાં કહ્યું કે બાબાજીની શિક્ષાઓ માત્ર યાદ રાખવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. સદ્ગુરુ માતાજીએ કહ્યું કે સાચી શ્રદ્ધાંજલિ શબ્દોમાં નહીં, કર્મોથી આપવામાં આવે છે. જો આપણે પોતાને તેમના અનુયાયી કહીએ છીએ, તો આપણે આત્મમંથન કરવું પડશે કે શું આપણે વાસ્તવમાં પ્રેમ, સેવા, કરુણા અને સમદૃષ્ટિ જેવા માનવીય ગુણોને જીવનમાં ધારણ કરી રહ્યા છીએ? બાબા હરદેવસિંહજી મહારાજનું સમગ્ર જીવન માનવ કલ્યાણને સમર્પિત રહ્યું. તેમણે શીખવ્યું કે સેવા, સુમિરણ અને સત્સંગ જીવનનો આધાર છે. ભક્તિ માત્ર વાણી સુધી મર્યાદિત ન રહે, પરંતુ વ્યવહારમાં ઝલકે. આ જ તેમનો સ્પષ્ટ સંદેશ હતો. સત્સંગમાં આ આહ્વાન કરવામાં આવ્યું કે દરેક શ્રદ્ધાળુ તન, મન, ધનને નિરાકારની દેન માનીને નિષ્કપટ ભાવથી સેવામાં જોડાય. જ્યારે સેવા સ્વાર્થરહિત હોય ત્યારે જ તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. અંતમાં એ જ કામના કરવામાં આવી કે બાબાજીની શિક્ષાઓ દરેક હૃદયમાં જીવંત રહે અને હેલ્થ સિટી જેવા પ્રકલ્પો માનવતાની ભલાઈ માટે નવા આયામ સ્થાપિત કરે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સચિવે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે આ અભિયાનનો શુભારંભ સેવાદળના પ્રાર્થના ગીતથી થયો, જેથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર થઈ ઉઠ્યું. આ અવસરે દેશભરમાં પ્રસારિત દિશાનિર્દેશોનું પૂર્ણ પાલન કરીને સુરક્ષા, અનુશાસન અને સ્વચ્છતાની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી, જે આયોજનની સુવ્યવસ્થિત અને સંસ્કારિત કાર્યશૈલીને દર્શાવે છે. દાસી જ્યોતિ કમલ ટેલરામાણી સંત નિરંકારી સત્સંગ મંડળ તરફથી તમે અહીંયા જોઈ રહ્યા છો. આજે વિંજરખી ડેમ ઉપર આટલા બધા સ્વયંસેવકો સાથે આ જો સફાઈ અભિયાન થઈ રહ્યું હતું. આ પ્રોજેક્ટ અમૃતની અંતર્ગત દેશવ્યાપી જળ સ્ત્રોતોની સફાઈ કરવા માટે જામનગર સહિત 1500 નદીઓ, પાણીના સ્થાનો આગળ આટલી બધી સફાઈની વ્યવસ્થા થઈ રહી છે. અહીંયા બધા નિરંકારી સ્વયંસેવકો, સેવાદારોએ આ સફાઈ કરી છે. જ્યારે અહીંયા આવ્યા હતા તો ઘણી બધી તમે જોશો કચરો હતો, બધાય સફાઈ કરી પછી ટ્રેક્ટરમાં ભરી અને મૂકી આવ્યા. આનો ઉદ્દેશ્ય ખાલી એક જ રાખવામાં આવ્યો છે કે જેવી રીતે જળ સ્વચ્છ હોવું જોઈએ, એવી જ રીતે આપણને મન પણ સ્વચ્છ હોવું જોઈએ. જેમ જળમાં ગંદકી હોય તો રોગો ફેલાય છે, એવી રીતે જ મનમાં જો ગંદકી હોય તો ઈર્ષા, વેર, નફરત, દ્વેષ ફેલાય છે. તો આ બધું મટાડવાનો એક સંદેશો આપવામાં આવી રહ્યો છે. અને આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો કે સદ્ગુરુ બાબા હરદેવસિંહજી મહારાજનો જન્મદિવસ 23 તારીખે, અને દર વર્ષે કંઈક ને કંઈક એવી રીતે અમૃત સફાઈનું અભિયાન રાખવામાં આવે છે. તો આજે પણ આ જ અવસ્થામાં 250થી વધારે આજે જામનગરના સેવાદારો સંગતે મળી કરીને અહીંયા વિંજરખી ડેમ ઉપર સફાઈ કરી છે. ધન્યવાદ, આભાર. ધન નિરંકાર.